તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ કચ્છમાં વરસ્યો છે। કેરી પકવતા ખેડૂતોને તેનાથી ભારે નુકસાન પહોંચ્યું છે। છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે કેટલીક વાડીઓમાં આંબા મૂળમાંથી ઉખડી ગયા છે, જ્યારે 50% કેરીઓ આંબા પરથી ખરી પડી છે અને આમ સતત ત્રીજા વર્ષે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બજારમાં કેરીના ભાવ પણ કિલો દીઠ માત્ર 60 રૂપિયા મળી રહ્યા હોવાનો પણ દાવો। છૂટક બજારમાં ગ્રાહક કેરીના કિલો દીઠ 200 રૂપિયા ચૂકવે છે। આમ ખેડૂતોને ઉત્પાદનના ભાવ બંનેમાં નુકસાન જઈ રહ્યું છે। ઉનાળો એટલે ફળનો રાજા, કેરીની સિઝન, પરંતુ આ વર્ષે ઉનાળાની અંદર જે માવઠું થયું, કમોસમી વરસાદ અનેક જગ્યાએ થયો, તેના કારણે કેરીનું ઉત્પાદન ચોક્કસથી ઘટવાનું છે। આ અમે એટલા માટે કહી રહ્યા છે કે અમારી સામે આ જે દ્રશ્યો આવ્યા છે એ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ લાગે છે કે કેરીનું ઉત્પાદન ઘટવાનું છે અને કેરી પકવતા ખેડૂતોને પણ નુકસાન ગયું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ એક આંબાની વાડી છે, કચ્છ આ વિસ્તાર છે અને અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો મોટા પ્રમાણમાં જે પાક આવેલો હતો, એટલે કે કેરી આંબા ઉપર લટકતી હતી, એ આ છેલ્લા 2 દિવસની અંદર જે તેજ ગતિથી પવન ફૂંકાયો અને વરસાદી ઝાપટા જે પડ્યા તેના કારણે અનેક કેરીઓ આંબા ઉપરથી ખરી અને અહીંયા નીચે પડી છે। આપ દ્રશ્યની અંદર જુઓ, એ મોટા પ્રમાણમાં કેરીઓ આંબા ઉપરથી નીચે પડી અને ખરી અને નીચે પડી છે, જેના કારણે ખેડૂતોને નુકસાન ગયું છે। ઉપરાંત જે ઉત્પાદન કેરીનું આ વર્ષનું છે એ ઉત્પાદન પણ ઘટ્યું છે। સ્પષ્ટ કરે છે આ દ્રશ્યો કે બાગાયતી ખેતી કરતા અને એમાં પણ ખાસ કેરીની ખેતી કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેવા પ્રકારેની પરિસ્થિતિ છે એ અંગે વાત કરીએ આ જે માલિક છે વાડીના, તેમની પાસે હરેશભાઈ સાથે। હરેશભાઈ, મને કહો કે છેલ્લા 2 દિવસમાં જે પવન ફૂંકાયો અને જે વરસાદી ઝાપટા પડ્યા, એનાથી કેવું નુકસાન થયું આંબાને, કેરીને? જે આપણે સાંજે ગઈકાલે સાંજે પરમ દિવસે સાંજે વરસાદ ન પડ્યું પણ બરફના ખરા પડ્યા અને એની સાથે પવન ચાલ્યું। એટલે પવન ચાલ્યું એટલે બચેલી કેરી હતી એ પવનના કારણે ને ખરાના કારણે કેરી જમીનદસ્ત થઈ ગઈ। એનું કારણ છે કે અમે આ વર્ષે છેલ્લા 2 વર્ષથી આ કેરીનો પાક ફેલ જ થાય છે। આ વર્ષે બી કેરીનો પાક ફેલ જ છે, પણ તોય બી અમે ટ્રીટમેન્ટો કરીને બચાવેલી કેરી હતી તે આ જે વાવાઝોડું અને બરફના ખરા પડ્યા એમાં કેરી બધી જમીનદસ્ત થઈ ગઈ અને જમીનદસ્ત થવાથી, વરસાદ પડવાથી અત્યારે બી હવે ફ્રૂટ ફ્લાયનો બી પ્રમાણ, એટલો ભેજનો પ્રમાણ આવ્યું એટલે ફ્રૂટ ફ્લાય જે કેરી બચેલી છે ઝાડમાં, એને ફ્રૂટ ફ્લાય બી બહુ પરેશાન કરી રહી છે। કેટલા ટકા નુકસાન કહી શકાય છે? પ્રમાણે અહીંયા દ્રશ્યો જોયા, મોટા પ્રમાણમાં કેરી ખરીને નીચે પડી ગઈ છે। જનરલી નુકસાન, તમે બહુ સારી વાત કરી કે જે આ વર્ષે પેલો કેરીનો ફૂલ આવ્યો હતો ત્યારે ઘણું જ સારું આવ્યું હતું, એમાંથી ખેડૂતોએ ઝાકળ પડી અને વેધર સારો ન હોવાથી કેરીનો પાક લોસમાં ગયો હતો, તો એને અમુક ખેડૂતોએ મહેનત કરી અને બચાવી લીધેલી હતી। હવે બચાવી લીધેલી એમાં 30%થી 35% કે 20%થી આપણે 40% કેરી કચ્છની અંદર બચેલી હતી। એમાંય જે આ બચેલી કેરી હતી એ જમીનદસ્ત સમજી લો ને, અમારે તો એમ લાગે છે અડધી કેરી તો જમીનદસ્ત થઈ ગઈ। હવે જે આ વેધર ખરાબ થયું એમાંથી ફ્રૂટ ફ્લાય આવશે એટલે એ બી નુકસાન કરશે, એને બી અમે કવર કરવાનું આજ સવારથી ચાલુ કરી દીધું છે કે ભાઈ એના ઓલા લગાડીએ કે ફ્રૂટ ફ્લાય એની ઉપર કવર થઈ જાય, ઘાટ લગાડીએ છીએ। હરેશભાઈ, જો ઉત્પાદન ઓછું આવશે, ભાવ ઉપર અસર પડશે, શું લાગે છે ભાવ કેવા રહેશે? ઉત્પાદન ઓછું છે ને ભાવ નથી મળી રહ્યા। બહુ સારી વાત કરી કે અમારે અત્યારે તમે માર્કેટમાં કેરી જે વેચાઈ રહી છે હોલસેલ માર્કેટમાં એ 60 રૂપિયાથી 100 રૂપિયા વેચાઈ રહી છે, તો અમે તો કહીએ છીએ એનો સ્ટાર્ટિંગ ભાવ બી 100 રૂપિયાથી 200 રૂપિયા નીકળવું જોઈએ। એની પ્રાઇઝ બી પૂરતી મળી નથી રહી, એનું કારણ છે હોલસેલમાં ભાવ નથી મળી રહ્યા। રિટેલ જે ખાવાવાળાને છે એને પૂરા પૈસા વધારે ખર્ચવા પડે છે કે ભાઈ ખેડૂત ઉત્પાદન કરીને જ્યારે કેરી લઈ આવે છે ત્યારે એને ઉત્પાદનના કાંઈ પૈસા નથી મળતા, પણ જે વચોટિયા વેચી રહ્યા છે ને એને એનાથી વધારે નફો ખાઈ રહ્યા છે। આના માટે કંઈ કરવું જોઈએ કે જેથી કરીને ખેડૂતોને ઉત્પાદનના પૂરા પૈસા મળે, કેમ કે જે ગ્રાહક છે એ તો વધારે પૈસા જ ચૂકવે છે। હા, જે ખાવાવાળો છે, આમ પ્રજા છે, એને તો ઘણા જ બધા પૈસા ખર્ચવા પડે છે અને આ ખેડૂતને પૈસા મળતા નથી। તમે બહુ સારી વાત કરી છે। એના માટે આ મોલ હોય, ગવર્મેન્ટ એવો મોલ બનાવી દે કે ખેડૂત કિસાન મોલમાં
કેરી નહીં, ખેડૂતનો હર ક્રોપ જે છે એ લઈ અને મોલમાં વેચે. જેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ છે એમાં કેમ કોમ્પિટિશન છે કે આ ઇન્ડસ્ટ્રી આગળ જાય છે, હું આગળ જાઉં, તેવી રીતે ખેડૂત બી જો એ મોલો ગવર્મેન્ટ બનાવી દેશે અને એની અંદર વેચવા જ્યારે જશે ત્યારે એક પ્રોડક્ટ સારા ભાવમાં વેચાતી હશે, સારી પ્રોડક્ટ હશે, તો ખેડૂત પોતે બી કોમ્પિટિશન કરશે. આ ખાસ જરૂરી છે. તમે બહુ સારો સવાલ કર્યો છે ખેડૂતો માટે. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ. તો જે રીતના પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભર ઉનાળે કમોસમી વરસાદ, માવઠું અને તેજ પવન ફૂંકાયો છે, તેના કારણે 50% જેટલું નુકસાન કેરીની અંદર એટલે કે આંબામાં આ વર્ષે થયું હોવાનું હરેશભાઈ જણાવી રહ્યા છે. સાથે એ પણ જણાવી રહ્યા છે કે સતત ત્રીજા વર્ષે આ નુકસાન થયું છે. આમ છતાં જે ઉત્પાદક છે એટલે કે જે ખેડૂત છે એને પૂરતા ભાવ મળતા નથી, જ્યારે કેરી ખાનારો વ્યક્તિ છે એ તો બજારમાં લૂંટાઈ જ રહ્યો છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, કચ્છ.